નાનો બાળ હોય ને ના સમજ હોય તો ચો આમથી આમ દોડા દોડ કરતો હોય. બે માં વરગાડે પણ છતાંય તેને સુધારવા વરગાડે ચમ મારે ચમ સુધારવા માટે કે મારો દીકરો કાલ બગડી ના જાય. મારે ને એ જ માં જેને જે બહુ ચાહતી હોય બહુ લાડ કરતી એ જ માં જો આડો અવરો દીકરો કદાચ મસ્તી કરતો હોય ને તેને બે વરગાડી દે છે. કેમ? માને પ્રેમ જ છે જ એના પ્રત્યે, પણ એને ડર છે મારો દીકરો કાલ ઊંધા માર્ગે ના થઈ જતો રહે, ખોટું ખરાબ કરતો ના થઈ જાય, ક્યાંક એને વાગી ના જાય, કાલે એનું નુકસાન ના થાય, એનું પતન ના થઈ જાય, એનો ડર હોય માને. એવી રીતે કદાચ કોઈ વાતે તમને જીવનમાં દુઃખ પડે છે તો દુઃખ એટલે પડે છે કે દુઃખમાં તમે તમારો સાચો સત્યનો માર્ગ પકડી લો. જો સુખ ને સુખ કાયમ રહે ને તો આજ માણસ દરેક રાવણ થઈ જાય. કોઈ ભગવાન માતાજીને પૂજવા તૈયાર નહીં, બસ પોતાની મસ્તીને અહંકારમાં અને પરિશ્રમના અભિમાનથી કે મેં કંઈક જીવનમાં કર્યું છે, હું ભણ્યો છું, હું ગણ્યો છું, મેં કંઈક કર્યું છે અને મેં બધું પ્રાપ્ત કર્યું છે, એવા અભિમાનથી રાવણ જેવો થઈ જાય અને એ રાવણનો કાલ વિનાશ થઈ જાય, પતન થઈ જાય. તમારી માતાને એવો ડર હોય એટલે કંઈક વાતે તમને દુઃખ મૂકે ને મૂકી જ રાખશે. કંઈક નું કંઈક તો જીવનમાં એવી મજબૂરી મૂકી રાખશે કે તમારે માતાના શરણ પકડી રાખવા પડશે. પરાણે નહીં પકડવા હોય તો પરાણે પકડવા પડશે. માં જો તું આમાંથી કદાચ મને નહીં કાઢું ને તો દુનિયામાં કોઈની શક્તિ એવી તાકાત નહીં આમાંથી મને બહાર કાઢી શકે. એવા દુઃખ છે બધાના, પણ ચિંતા ના કરશો. એવા જે કોઈ નહીં કહી શકતા, જે કોઈને વાત નહીં કરી શકતા, એકલા અંદરથી મૂંઝાઓ છો, અંદરથી દુઃખી થાવ છો. બધાને ભલે બહારથી તમે સુખી દેખાતા, પણ તમારું વ્યક્તિગત દુઃખ શું છે જે કોઈ ના કહી શકતા હોય એવું રોમવારી મેલડી વાપરવા વાળી. વિશ્વાસ રાખજો.